વડોદરાની વારસિયા વાસવાણી કોલોનીના ગુંડાગીરી કરનારા સકંજામાં કુંભારવાડા પોલીસે ગુંડાગીરી કરનારા 3 આરોપીની ધરપકડ કરી છે। ધરપકડ કર્યા પછી પોલીસે આરોપી પાસે માફી મંગાવી। પકડાયેલા આરોપીએ 5 ઓગસ્ટની રાત્રે તોડફોડ કરી હતી। મહિલા સાથે બોલાચાલી કરીને કારને નુકસાન પહોંચાડ્યું હતું। તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા। માનુ, વાસવાણી કોલોનીમાં જે ગુંડાગીરી કરતા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારબાદ હવે કાર્યવાહી શું, માહિતી શું? વત્સલ, વારસિયા વિસ્તારમાં 5 તારીખે આ ઘટના બની હતી। 3 જેટલા તત્વો છે એમને તોડફોડ કરી અને મારામારી પણ કરી હતી। આ મામલે કુંભારવાડા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે। એમને ઉઠબેઠ કરાવીને માફી પણ મંગાવી છે અને જાહેરમાં માફી માંગી છે કે આવું ક્યારેય નહીં કરીએ। પરંતુ મહિલાઓ ઉપર હુમલો કરવો, પથ્થરમારો કરવો, વાહનોમાં તોડફોડ કરવી, આ ઘટનાને અંજામ આપ્યો હતો ને 3 આરોપીની ધરપકડ કરી અને એમને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। જી વત્સલ। જી, માહિતી બદલ આભાર માનુ।